ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કોઈ અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. તો ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર જાણકારી અનુસાર સામોજ ગામમાં રહેતા બુદ્ધેસિંહ શંકરભાઈ પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. તો ગંભીર કૃત્ય બાદ બુદ્ધેસિંહે ઝેરી દવા ગટગટાવી દીધી હતી, જેના કારણે તેની હાલત ગંભીર બની જતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હાલત ગંભીર હોવા બદલ તેને વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જો કે ત્યાં સારવાર પહેલાં જ તેનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વેડજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા મૃતક મહિલા ગીતાબેનના મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પોલીસે વિગતો એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૈફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.